નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આજના મુખ્ય સમાચારની અંદર। તો મિત્રો વાત કરીએ કે ગુજરાતનું જે હવામાન છે તેમાં પલટવાર જોવા મળી શકે છે, એટલે કે આગામી થોડા દિવસોમાં ફરીથી કમોસમી વરસાદની સંભાવના જોવા મળી છે। સાથે જ વહેલી સવારથી જ વાતાવરણમાં ફેરફાર થવા જઈ રહ્યા છે, એટલે કે વહેલી સવારે ઠંડા પવનો ફૂંકાય છે, વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને અમુક જગ્યાએ કમોસમી વરસાદની પણ શક્યતા જોવા મળી શકે। ત્યારે આંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ એક ઘાતક આગાહી કરી છે। તેમણે કહ્યું છે કે 22થી લઈને 28 તારીખ વચ્ચે ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા જોવા મળી શકે છે। જ્યારે જાન્યુઆરીમાં ઠંડીનો પારો વધશે, એટલે કે હાલમાં ડિસેમ્બર મહિનો છે તેના અંતમાં કમોસમી વરસાદ તો પડવાનો છે, સાથે ઠંડા પવનો ફૂંકાશે, જેના કારણે ઠંડીનું જોર પણ વધી શકે છે અને જાન્યુઆરીની શરૂઆતમાં જ ઠંડીનો પારો એટલે કે ઠંડી ખૂબ જ પ્રમાણમાં પડી શકે છે। તો મિત્રો, સૌપ્રથમ અત્યારની હાલની સ્થિતિની વાત કરીએ તો ડિસેમ્બર મહિનો શરૂ છે, તેમાં ખેડૂતોના રવિ પાકને પણ નુકસાન થાય તેવી માહિતી મળી રહેલી છે, કારણ કે જો કમોસમી વરસાદ પડશે તો ખેડૂતોના પાકને પણ નુકસાન થઈ શકે છે। તો મિત્રો, વાત કરીએ કે સમગ્ર ગુજરાતમાં ફરીથી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્ર, દરિયાકાંઠાના વિસ્તારો છે, દક્ષિણ ગુજરાત છે, મધ્યમ ગુજરાત છે, સાથે અમદાવાદ છે ત્યાં પણ ફરીથી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી રહેલી છે। સાથે મિત્રો, વાત કરીએ કે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ દ્વારા અગાઉ ડિસેમ્બરના મધ્યમ બાદ આવનારા પલટવાર જોવા મળે તેવી માહિતી આપી હતી। તેમણે કહ્યું હતું કે ઠંડી પણ જોવા મળી શકે છે। હવે પરેશભાઈ ગોસ્વામીએ પણ રાજ્યમાં હવામાનના આ અઠવાડિયામાં અંતમાં પલટો આવે તેવી શક્યતા જોવા મળી શકે છે। તેમણે વાદળછાયું વાતાવરણ, ઠંડી અને વરસાદની આગાહી પણ વ્યક્ત કરી છે। પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લીધે ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થશે। હાલ કાશ્મીર સહિતના ભાગોમાં મોટા પ્રમાણમાં હિમવર્ષા થઈ રહી છે। સાથે તેમણે કહ્યું કે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ પણ વધી શકે છે। હવે આગામી દિવસો એટલે કે 22થી લઈને 28 ડિસેમ્બર દરમિયાન શું થશે તે અંગે પરેશભાઈ ગોસ્વામીએ મહત્વની આગાહી કરી છે। ગુજરાતના હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું કે 21 ડિસેમ્બર સુધી રાજ્યનું હવામાન ઠંડુ રહેશે અને આ દરમિયાન માવઠાની કોઈ સંભાવના જોવા નથી મળતી, પરંતુ 22થી લઈને 25 ડિસેમ્બરનું સેશન એ હશે કે જે દરમિયાન હવામાનમાં ફેરફાર થવા જશે, જેના કારણે કમોસમી વરસાદ થાય તેવી પણ માહિતી મળી રહેલ છે। રાજ્યમાં રાત્રિના તાપમાન સાથે દિવસના તાપમાનમાં પણ ઘટાડો થતાં સામાન્ય ઠંડીનો અનુભવ થઈ શકે છે। તેઓએ કહ્યું છે કે 22થી લઈને 25 ડિસેમ્બર દરમિયાન વાતાવરણમાં ફેરફાર થશે, જેમાં વધારે પડતા ઘાટા વાદળો અને અમુક જગ્યાએ તો માવઠાની પણ શક્યતા જોવા મળી શકે છે। આ તારીખો દરમિયાન અરબી સમુદ્રમાં એક અસ્થિતિ ઊભી થશે, જેના કારણે ગુજરાતમાં જે વાતાવરણ છે તેમાં ઠંડા પવનો પણ ફૂંકાઈ શકે છે। 22થી લઈને 25 ડિસેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં ઘાટા વાદળો છવાઈ જશે, ધોધમાર વરસાદ થવાની શક્યતાનો માહોલ પણ જોવા મળી શકે છે, પરંતુ ધોધમાર વરસાદ તો થશે નહીં તેવો માહોલ સર્જાઈ શકે છે। આ દરમિયાન રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્યમ ગુજરાત ભાગોમાં માવઠાની સંભાવના જોવા મળી છે। સાથે જ ઉત્તર ગુજરાતમાં વાવ, ભાંભર, સમી, પાટણ જેવા વિસ્તાર છે ત્યાં પણ માવઠાની શક્યતા જોવા મળી છે, એટલે કે ખેડૂતોના પાક નુકસાનને લઈને મહત્વના સમાચાર ગણી શકાય છે, કારણ કે ખેડૂતો શિયાળુ પાક લઈ રહ્યા છે, રવિ પાક લઈ રહ્યા છે, જ્યારે જો કમોસમી વરસાદ પડે તો ખેડૂતોના પાકને તો નુકસાન થવાનું જ છે મિત્રો।